ટિકિટ ફાળવણીને લઈ અને અમદાવાદ કોંગ્રેસમાં જોરદાર કકળાટ। બહેરામપુરા વોટની ટિકિટને લઈ અને કોંગ્રેસના કાર્યકરો ઉતર્યા રસ્તા પર। શૈલેષ પરમાર અને ઇમરાન ખેડાવાલાના ફોન રિસીવ ન કરતા હોવાનો આરોપ। શૈલેષભાઈ પરમારના ઘરની પાસે મોટી સંખ્યામાં એકઠા થયા કોંગ્રેસના કાર્યકરો। રોહિત સમાજે બહેરામપુરા વોર્ડમાંથી કોંગ્રેસની ટિકિટ માગી તો અહીં પણ ખેંચતાણ જોવા મળી રહી છે। ટિકિટ ફાળવણીને લઈને અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં ટિકિટને લઈ અને કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે। શૈલેષ પરમાર અને ઇમરાન ખેડાવાલાના ફોન રિસીવ ન કરતા હોવાનો આરોપ। શૈલેષભાઈ પરમારના ઘરની પાસે મોટી સંખ્યામાં એકઠા થયા કોંગ્રેસના કાર્યકરો અને રોહિત સમાજે બહેરામપુરા વોર્ડમાંથી કોંગ્રેસની ટિકિટ માગી છે તો કોંગ્રેસના કાર્યકરોનો અત્યારે જોરદાર કકળાટ જોવા મળી રહ્યો છે, કારણ કે બહેરામપુરા વોર્ડની જે ટિકિટ છે તેને લઈ અને હાલ કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા છે। શૈલેષભાઈ પરમાર અને ઇમરાન ખેડાવાલા ફોન રિસીવ ન કરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। શૈલેષભાઈ પરમારના ઘરની પાસે અત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા છે અને રોહિત સમાજ દ્વારા બહેરામપુરા વોર્ડમાંથી કોંગ્રેસની ટિકિટ માગવામાં આવી છે। અહીં ટિકિટની માગ ન સંતોષાતા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જ અત્યારે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે અને આ સાથે એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે શૈલેષ પરમાર અને ઇમરાન ખેડાવાલા ફોન રિસીવ નથી કરી રહ્યા। સાંજે 8 વાગે મારે શૈલેષભાઈ સાથે પણ વાત થઈ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથે પણ વાત થઈ કે અમારી સમાજ રોહિત સમાજને ટિકિટ મળવી જોઈએ। એ લોકોએ બાઈ ચારણી કરીને એકબીજા ઉપર આ પ્રશ્ન ઢોળેલો છે। વર્ષોથી અમારો બહેરામપુરા વોર્ડ એટલે કોંગ્રેસનો ગઢ કહેવાય, એમાં ભારતીય જનતા પાર્ટી કે બીજી કોઈ પણ પાર્ટી ફાવતી નથી, છતાં પણ આ લોકોએ એક અસામાજિક તત્વને ટિકિટ આપી અને રોહિત સમાજ સાથે બહુ ઘોર અન્યાય કર્યો છે। જો આનો તાકીદે નિર્ણય નહીં આવે તો અમે કોંગ્રેસ પાર્ટીમાંથી તમામ સમાજના લોકો આમાંથી નીકળી જઈશું। ચાલીએ સોસાયટીએ જ્યાં જાગે ત્યાં અમે કોંગ્રેસને બહિષ્કારના બોર્ડ મારીશું। આની નોંધ ધારાસભ્યોએ ખાસ લેવી પડશે, અમિત ચાવડાજીએ લેવી પડશે। હજુ સમય છે આપણી પાસે નિર્ણય બદલવાનો અને આ બેનની જે રજૂઆત માટે અમે આવ્યા છીએ એ બેનની રજૂઆતમાં તમારે 100% ધ્યાન આપવું પડશે, નહીંતર આનું પરિણામ ભોગવવા માટે ધારાસભ્યો જે વિપક્ષના નેતાઓ છે એમને ભોગવવું પડશે। અમારે આ સમાજના તમામ આગેવાનો મારી સાથે અત્યારે ઉપસ્થિત છે। શૈલેષભાઈના ઘરે આવ્યા છીએ, શૈલેષભાઈના ઘરની બાજુમાંથી જ હું રજૂઆત કરું છું અને હજુ સમય આપું છું રાતના 12 વાગ્યા સુધીનો કે આમાંથી ફેરબદલી કરીને બેનને ટિકિટ મળે કોંગ્રેસ પાર્ટી તરફથી, એ મારી વિનંતી છે।